દેવ આટલી મોટી કેરી ક્યાંથી લઈ તું? માંથી શું કરી રીતું આ બધું? આનું અથાણું બનાવવાનું છે. શેનું કેરીનું? ગુંદા કેરીનું. ગુંદા કેરીનું અથાણું એમ? યસ. બાકી મસ્ત સુગંધ આવી છે અચાર મસાલાની. મસ્ત છે ને? ના ગુંદા આ શેના હોય? ગુંદા કયા ઝાડ? ગુંદાનું ઝાડ? હા. મને તો ભાવતું જ નહીં આવું બધું. અરે બહુ ગજબ લાગે. આનું બધા શાક બી બનાવીને ખાય. મારી મમ્મી શાક બનાવવાનું પણ મને શાક થોડુંક ઓછું ભાવે. કેમ? ખાણું મને બહુ જ ભાવે. મને તો છે ને પંજાબી અચાર જ ભાવે. આ એક જ અથાણું એવું છે કે જે છે ને હું એકલા કોઈને પૂછ્યા વગર કંઈ શીખ્યા વગર મેં જાતે બનાવ્યું હતું. અને જોરદાર બની તેમ? બરાબર. શું વાત છે. બાકી શું પ્રિપેરેશન છે તો આની હવે? આની માટે હું 500 ગુંદા લઈ છું, 500 કેરી લઈ છું અને 500 આચાર મસાલો લઈ છું. આ એક કેરી 500 ગ્રામની છે? 500 ગ્રામ છે. શું વાત છે. એટલે બની જશે તરત અત્યારે અચાર? ના, તો અત્યારે ગુંદાને સાફ કરી અને આ ભરી દઈશું મસાલો અને રવા દઈશું અને 7-8 કલાક પછી અંદર તેલ નાખી દઈશું અને પછી એને 4-5 દિવસમાં ગુંદા ચડી જશે, અંદર રથાઈ જશે બરાબર, પછી ખાવા માટે તૈયાર. ઓકે. ગુંદાને મેં ડીટિયા કાઢીને સાફ કરી લીધા છે અને હવે હું કેરીને છીણી લઉં મસાલો બનાવવા માટે. છે હવે આ કેરીમાંથી વધારાનું બધું પાણી કાઢી લઈશું આપણે. કેમ? અથાણું આપણે ફક્ત તેલમાં બનાવીએ. જો એની અંદર પાણી હોય તો બગડી જાય. કોઈ પણ વસ્તુ જો આપણે ફક્ત તેલમાં બનાવવાની હોય, લોંગ ટર્મ રાખવાની હોય અને પાણી હોય એની અંદર તો વસ્તુ બગડી જાય. એવું હોય? તો આ અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામ ગુંદા, 500 ગ્રામ આચાર મસાલો અને 500 ગ્રામ કેરી લીધી હતી. એકચ્યુઅલી આના માપમાં 500 ગ્રામ ગુંદા, 250 મસાલો, 250 કેરી અને 250 તેલ હોય, પણ મારે મસાલો વધારે જોઈતો હતો કેમ કે ધ્રુવ ગુંદા નથી ખાતા, એટલા માટે આ કેરીની અંદર હું આ મસાલો નાખી અને પ્રોપર મિક્સ કરી લઉં. આ મિક્સ થઈ ગયું છે. હવે આને હું સેટ થવા દઉં ત્યાં સુધી હું ગુંદામાંથી ઠળિયા કાઢી લઉં. ગુંદાને આવી રીતે દસ્તાથી વચ્ચેથી થોડું ફાડીશું. ચપ્પુ છે એને થોડું મીઠાવાળું કરીશ. મીઠાવાળું કર્યું, હવે ચપ્પુ કરી અને આની આ ચિકાસ કાઢી લઉં. અને થોડી આંગળી મીઠાવાળી કરી અંદરથી આની બધી ચિકાસ કાઢી લઈશું. તો જ્યારે આપણે અથાણું ખાઈશું ત્યારે ગુંદા આપણને એટલા ચીકણા નહીં લાગે અને ખાવાની વધારે મજા આવશે. તો ગુંદામાંથી ઠળિયા અને ચિકાસ કાઢી લીધી છે. હવે એની અંદર આપણે મસાલો ભરી દઈએ. આવી રીતે એકદમ દબાઈને પ્રોપર મસાલો ભરવાનો છે. જોઈ શકાય અત્યારે ગુંદા જરા પણ ચીકણા નથી. એક એક કરીને આવી રીતે આપણે બધા ગુંદા ભરી લઈશું. ગુંદા બધા ભરાઈ ગયા છે અને આટલો મસાલો વધી ગયો છે. આપણે અથાણું હંમેશા કાચ કાં તો સ્ટીલના વાસણમાં જ બનાવવું જોઈએ. હવે આની અંદર છે ને બધો મસાલો આની ઉપર આવી રીતે પાથરી દઈશ, ઢાંકી દઈશ. અને હવે આપણે આને 7 થી 8 કલાક માટે આવી રીતે ઢાંકીને મૂકી દેવાનું છે. તેલ નાખવાનું છે પણ 7 થી 8 કલાક પછી, ત્યાં સુધી આની ફ્લેવર આની અંદર બરાબર સેટ થઈ જાય, મસાલો મિક્સ થઈ જાય. હવે આપણે અથાણાને 7 થી 8 કલાક થઈ ગયા છે
હવે આપણે એની અંદર નાખવા માટે તેલ ગરમ કરશું. નોર્મલી જ્યારે 500 ગ્રામ ગુંદા અને બીજી ત્રણેય વસ્તુ 250 લઈએ ત્યારે તેલ પણ 250 લેવાનું હોય. અમારો મસાલો વધારે છે એટલે થોડો રસો વધારે થશે, તો હું તેલ 400થી 500 ગ્રામ જેવું લઉં છું. તો આને આપણે 7થી 8 કલાક થઈ ગયા છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આને થોડું ઠંડુ કરી અને પછી મિક્સ કરવાનું છે. તો હું ગેસ બંધ કરી દઉં. હવે આપણે બધો મસાલો આની અંદર ભરી દઈશું, અથાણું આની અંદર ભરી દઈશું. આપણું તેલ પણ ઠંડુ થઈ ગયું છે અને અથાણું પણ આની અંદર ભરાઈ ગયું છે. હવે આપણે આની અંદર થોડું થોડું કરીને તેલ નાખી દઈએ. આની અંદર કોઈ પણ તેલ લઈ શકાય છે. મેં સિંગ તેલ લીધું છે. તમને સરસોનું તેલ લેવું હોય તો એ પણ લઈ શકો છો. અને અથાણામાં હંમેશા તેલ અથાણું ડૂબે એટલું હોવું જોઈએ, તો એમાં ફૂગ ના લાગે અને અથાણું બગડે નહીં. અને રેડી થવામાં 4 થી 5 દિવસ લાગશે. 5 દિવસ પછી હવે આપણે એને રેગ્યુલર ખાવામાં લઈ શકીએ છીએ. તમને કેવી લાગી રેસીપી અમને કમેન્ટમાં જણાવો. તમને સારી લાગી હોય તો પણ કહો, અને જો સારી ના લાગી હોય તો પણ મને કોમેન્ટમાં જણાવો. કંઈ સુધારા વધારા હોય તો પણ કહો. મને એટલો એક્સપિરિયન્સ નથી અથાણા બનાવવામાં. હા, અમુક થોડા વર્ષોથી બનાવી રહી છું, શીખી રહી છું. તો હા, હું તો આવી રીતે જ બનાવું છું. દર વર્ષે 5-6 મહિના આરામથી આ અથાણું ચાલે છે મારે. હું બહાર જ રાખું છું. બધાના રેસીપી અલગ અલગ હોય છે, બધાનું બનાવવાની રીત અલગ અલગ હોય છે. મારી તો આ રીત છે. તમે કોઈ અલગ રીતે બનાવતા હોય એ પણ મને જણાવો. હા, તમને આના સિવાય બીજી કોઈ રેસીપી જોવી હોય તો એ પણ મને. થેન્ક યુ. બાય.